સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ખૂનની કોશિશના ગંભીર ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવેલ છે. સુરત શહેરમાં ખૂનની કોશિશના એક ગંભીર કેસમાં સચિન જીઆઈડીસી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગુનામાં સંડવાયેલા આરોપીની ઘટનાના ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી મુજબ આરોપીએ અંગત અદાવતના કારણે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સચિન જીઆઈડીસી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. આરોપીની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસે હુમલા પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.